જ્યારે કોઈ ખૂબ ગુસ્સો કરે ત્યારે એનો ચહેરો મારા જેવો થાય અને અહીંયા તણાવ ઉત્પન્ન થાય. પછી જો આ જ જગ્યા છે ને, એ છે આપણું આજ્ઞા ચક્ર. અને જેનું આજ્ઞા ચક્ર પાવરફુલ હોય, અવેર હોય, જાગ્રત હોય, એલર્ટ હોય, અને આ એલર્ટ કરવાનું કામ કાત્યાયની દેવી કરે. અને એટલા માટે નવરાત્રીના છઠ્ઠા દિવસે ચાલો મોજ કરતા કરતા સ્વયંની ખોજની આ નવરાત્રીમાં છઠ્ઠા દિવસે જાગ્રત થતા શીખીએ. નાની નાની વસ્તુઓ પ્રત્યે અવેર થઈએ, ઝાડ પ્રત્યે, પાન પ્રત્યે, હવા પ્રત્યે, આજુબાજુમાં બનતી ઘટનાઓ પ્રત્યે, અને ખાસ તો આપણા સ્વભાવ, લાગણી અને આપણાથી થઈ રહેલા અન્યને નુકસાન પ્રત્યે. આપણને થાય કે આપણે ક્યાં કોઈને નડીએ છીએ, પણ આપણો સ્વભાવ, આપણી વાણી, વર્તન ને વ્યવહાર કેટલા લોકોને નડે છે, એ આ છઠ્ઠા નોટને ચેક કરી ચાલો એમાં થોડો પ્રયત્ન કરીએ કે આપણો ફેરફાર બીજા માટે સરસ મજાનું વાતાવરણ ઊભું કરી શકીએ. કાત્યાયની દેવીને પ્રાર્થના કરીએ કે અમે પણ એલર્ટ બનીએ, જાગ્રત બનીએ અને અવેર બનીએ. જય માતાજી.